નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સમા વિસ્તારના ચાણક્યપુરીમાં રહેતા ભાવિન પરીખ આજે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી સાથે પહોંચતા ચકચાર મચી ગઈ હતી. ભાવિન પરીખનો આરોપ છે કે વેમાલી વિસ્તારના કેટલાક બુટલેગરોએ પોલીસને બાતમી આપવાની શંકાના આધારે તેમની સાથે મારપીટ કરી હતી. આ મામલે તેમને અગાઉ 1 તારીખે એસપી કચેરીમાં લેખિત રજૂઆત પણ કરી હતી. તેમનું કહેવું છે કે રજૂઆત બાદ પણ તેમને યોગ્ય ન્યાય મળ્યો ન હોવાથી તેઓ આજે આત્મવિલોપન કરવા માટે એસપી કચેરીએ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ તેમની રજૂઆત સાંભળી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મારે જે 29/5 બનાવ બન્યો હતો, મને વેમાલીના બુટલેગરે મને માર્યો હતો નહીં કામનો, જે હું બાથરૂમ કરવા માટે ગયો હતો અને મને માર્યો એવું સમજીને કે આ રેકોર્ડિંગ કરી રહ્યો છે. મેં 2 થી 3 વાર કીધું તો એ મારો મોબાઈલ તોડી કાઢ્યો, છીનવી લીધું, પહેલાં લઈ લીધું, ઘડિયાળ લઈ લીધું મારું ફાસ્ટ ટ્રેકનું. પછી પણ એ લોકોએ મને માર્યો, 8 થી 10 ફટકા મને માર્યા, બરાબર. અને અધકચરો હું બેભાન થઈ ગયો અને પછી આ લોકો ભાગી ગયા. આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, કેમ ઉચ્ચારી હતી? કારણ કે મને ન્યાય નહોતો મળ્યો આજ સુધી. 1 તારીખની મેં એફઆઈઆર લગાવી હતી, 1 તારીખની મેં ઇન્ફોર્મેશન આપી હતી મંજુસર પોલીસ સ્ટેશનમાં, જે રૂરલ લાગે છે, જે બનાવ રૂરલમાં લાગ્યો હતો, બરાબર. એટલે હું આપી 1 તારીખથી માંડીને આજ સુધી કોઈ પણ 1 તારીખથી 12 તારીખ સુધી મને કશું કર્યું નહીં. એટલે મારે એસપી સાહેબને કહેવું પડ્યું. હવે શું થયું? નિરાકરણ આવ્યું કે નિરાકરણ હજુ નથી આવ્યું. તો હવે શું આગળ શું? એ કાર્યવાહી બધી કોર્ટ સુધી લડીશું આપણે. શું નામ તમારું? ભાવેન અરવિંદભાઈ પરીખ.